હેલો વિદ્યાર્થી મિત્રો, નર્સિંગ રૂટ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. કેમ છો બધા? એકદમ મજામાં હશો? તબિયત એકદમ ફર્સ્ટ ક્લાસ હશે. આપણે જે બી લેક્ચર મૂકીએ છીએ બધા એન્જોય કરતા હશો, એવો તમારો રિસ્પોન્સ યુટ્યુબની ચેનલ પર આપણને જોવા મળેલો છે. હવે આપણો જે નેક્સ્ટ ટોપિક છે એ શું છે કે લેયરના રિગાર્ડિંગ કોઈ ડિસીઝ કન્ડિશન આપણને જોવા મળે છે, તો એ ડિસીઝ કન્ડિશન કઈ હશે, તો એના રિગાર્ડિંગ થોડું ઘણું જોઈએ. હવે શું છે કે આપણા જોડે 3 લેયર જોવા મળતી હતી. ફર્સ્ટ લેયર, સેકન્ડ લેયર અને થર્ડ લેયર, બરાબર. હવે શું છે પેરિકાર્ડિયમ, સેકન્ડ શું છે માયોકાર્ડિયમ અને થર્ડ શું છે એન્ડોકાર્ડિયમ. હવે શું છે કે આપણે જે વચ્ચેની લેયર છે એ આપણે પહેલા તમને સારી રીતના સમજાયેલું છે કે શું છે કે માયોકાર્ડિયમ જે લેયર છે એના અંદર શું થાય છે કે જે મસલ્સ આવે છે અથવા ટીશ્યુ આવે છે એ માયોકાર્ડિયમ લેયર કામ શું કરે છે, જે પમ્પિંગ મેકેનિઝમ છે હાર્ટનું એ એક રિધમમાં ચલાવવાનું કામ કરતું હોય છે. બટ અહીંયા પ્રોબ્લેમ શું થાય છે કે આ જે માયોકાર્ડિયમ લેયર જે છે, વચ્ચેની લેયર જે છે, ત્યાં આપણને પ્રોબ્લેમ શું જોવા મળે છે કે માયોકાર્ડિયમ લેયરના અંદર કે કોઈ ઇન્ફેક્શન લાગેલું છે જેના કારણે ત્યાં શું જોવા મળે છે, ઇન્ફ્લામેશન જોવા મળે છે, જેના કારણે એક ડિસીઝ કન્ડિશન સર્જાય છે અને એના અંદર શું થાય છે કે હાર્ટનું એનું પમ્પિંગ મેકેનિઝમ જે છે નોર્મલ કરી શકતું નથી. તો એના રિલેટેડ જ આપણે આ ડિસીઝ કન્ડિશન આપણે જોવાની છે. તો એકદમ કોન્સેપ્ટ પ્રમાણે આપણે ચાલીએ, જે તમને ઇઝી ખબર પડે એ રીતના. સૌથી પહેલા શું છે કે અહીંયા આપણને વર્ડ શું મેન્શન કરેલું છે, માયોકાર્ડાઇટિસ. હવે માયોકાર્ડાઇટિસ આપણે શું કીધું છે કે આઈટીઆઈએસ વર્ડ ક્યાંય આવે છે તો આપણે શું મેન્શન કરીશું, ઇન્ફ્લામેશન. અને શું થાય છે કે આઈટીઆઈએસ નો મતલબ આપણા જોડે શું થાય છે કે ઇન્ફ્લામેશન. હવે શું છે કે આ કયો વર્ડ અહીંયા યુઝ કરેલો છે, તો આપણા જોડે શું છે માયોકાર્ડિયમ વાળો વર્ડ યુઝ કરેલો છે. એટલે ઇન્ફ્લામેશન આપણને શું કોઝ, કઈ જગ્યાએ કોઝ કરશે, તો માયોકાર્ડિયમ લેયરના અંદર ઇન્ફ્લામેશન જોવા મળે છે. અહીંયા એક નાનું ઇન્ટ્રોડક્શન ઇઝી વેમાં આપણે મેન્શન કરેલું છે કે શું છે, ઇટ ઇઝ ઇન્ફ્લામેશન ઓફ માયોકાર્ડિયમ. શું છે કે માયોકાર્ડિયમના અંદર ઇન્ફ્લામેશન જોવા મળે છે કઈ જગ્યાએ, તો મિડલ લેયર ઓફ ધી હાર્ટ. જે માયોકાર્ડિયમ જે છે એ શું છે, હાર્ટની મિડલ લેયર છે, ત્યાં ઇન્ફ્લામેશન જોવા મળે છે. એના કારણે બીકોઝ ઓફ મિડલ લેયર ઇન્ફ્લામેશન શું જોવા મળે છે આપણને કે ત્યાંના સેલ જે છે એ ડેમેજ થાય છે અને ડેમેજ થવાના કારણે ત્યાં શું જોવા મળે છે, સ્વેલિંગ વાળી કન્ડિશન બી આપણને જોડે જોડે જોવા મળે છે. તો ઇન શોર્ટ આપણને ઇન્ટ્રોડક્શન યા ફિર ડેફિનેશનના અંદર શું કહેવા માંગે છે કે જે મિડલ લેયર ઓફ ધ હાર્ટ છે એને ઇન્ફ્લામેશન જોવા મળે છે ત્યાં. અને મિડલ લેયર ઓફ ધ હાર્ટ કઈ છે, તો માયોકાર્ડિયમ. એટલા માટે આપણે ત્યાં ઇન્ફ્લામેશનના કારણે આપણે શું કીધું છે, માયોકાર્ડાઇટિસ. હવે શું છે કે કોઈ બી જગ્યાએ મોસ્ટલી આપણને જો ઇન્ફ્લામેશન જોવા મળે છે તો મોસ્ટલી આના કારણે આપણને મોસ્ટલી જોવા મળશે. તો એના રિલેટેડ સૌથી પહેલા શું હોઈ શકે છે, યા તો વાયરલ ઇન્ફેક્શન હોઈ શકે છે, સેકન્ડ શું છે ફંગલ ઇન્ફેક્શન હોઈ શકે છે, થર્ડ શું છે પેરાસિટિકલ ઇન્ફેક્શન હોઈ શકે છે, પછી લાસ્ટમાં આપણને શું આપેલું છે કે બેક્ટેરિયા વાળું બી આપણને શાયદ હોઈ શકે છે કે બેક્ટેરિયાના ઇન્ફેક્શનના કારણે આઈટીએસ માયોકાર્ડાઇટિસ વાળી કન્ડિશન થયેલી છે, જે આપણે આઈટીઆઈએસ થી મેન્શન કરીએ છીએ. હવે શું છે કે આપણે કોઝિસ યા ફિર જે રિસ્ક ફેક્ટર છે, કયા કયા કારણોસર આપણને જોવા મળે છે એ આપણે જોઈ લીધું. ફંગલ છે, બેક્ટેરિયા છે, પેરાસિટિકલ છે, બરાબર, યા ફિર આપણે કહી શકીએ કે બેક્ટેરિયા વાળી કોઈ કન્ડિશન છે. હવે શું છે કે એના સાઇન એન્ડ સિમ્પટમ્સ આપણને શું જોવા મળે છે કે માયોકાર્ડાઇટિસ કે જે મિડલ લેયરના અંદર ઇન્ફ્લામેશન કોઝ કરે છે, પમ્પિંગ મેકેનિઝમ બરાબર કરવા દેતું નથી, જેના કારણે આપણને સાઇન એન્ડ સિમ્પટમ્સ આપણને શું જોવા મળે છે. સૌથી પહેલું આપણને ચેસ્ટ પેઇન જોવા મળે છે, જે આપણે બહુ બેઝિક છે, આપણે સ્ટાર્ટિંગથી જોતા આવેલા છીએ. એના પછી શું કીધું છે આપણને કે હાર્ટ બીટ જે છે એ કેવી છે, એબનોર્મલ જોવા મળશે. હાર્ટ બીટ આપણને ક્યારે નોર્મલ જોવા મળશે, જ્યારે હાર્ટનું પમ્પિંગ મેકેનિઝમ એકદમ નોર્મલ હશે ત્યારે. બટ અહીંયા પ્રોબ્લેમ શું છે કે અહીંયા એબનોર્મલ છે એટલે હાર્ટ બીટ બી કેવી જોવા મળે છે, એબનોર્મલ જોવા મળે છે. એના પછી શું છે કે બ્લડના ઉણપના કારણે શું જોવા મળશે, બ્રીથિંગ ડિફિકલ્ટી બી આપણને જોવા મળશે. શું છે કે શોર્ટનેસ ઓફ ધ બ્રીથ. એના પછી શું છે કે ફ્લુઇડ રિટેન્શન, કે શું છે જેટલા પ્રમાણમાં બોડીમાંથી ફ્લુઇડ બહાર જવું જોઈએ એટલા પ્રમાણમાં બોડીમાંથી ફ્લુઇડ બહાર જતું નથી.
એના કારણે શું થાય છે કે બોડીના અંદર ફ્લુઇડનું રિટેન્શનનો મતલબ શું થાય છે ભરાવો થવો, કે બોડીના અંદર જે રિટેન્શન જોવા મળે છે ફ્લુઇડ, એના કારણે શું થશે, યા તો લેગના અંદર સ્વેલિંગ જોવા મળે છે યા ફિર એન્કલ વાળા ભાગના અંદર આપણને સ્વેલિંગ જોવા મળે છે. એના પછી શું છે ફેટિગ, કે આપણે કંઈ બી કામ કરીએ છીએ તો બ્રીથિંગ ડિફિકલ્ટી તો થવાની જ છે. તો શું થશે કે તમે કંઈ બી કામ કરો છો તમને ઇઝીલી થાક લાગી જશે, ફેટિગ વાળી કન્ડિશન, ટાયર્ડનેસ વાળી કન્ડિશન ઊભી થશે. એના પછી શું છે કે આ થોડા અધર છે કે ઇન્ફેક્શન હશે તો આટલી વસ્તુ નોર્મલી કોઈના અંદર બી જોવા મળશે. તો શું કીધું છે આપણને, ફીવર, કે કોઈ બી ઇન્ફેક્શન લાગે છે તો બોડીના અંદર એક રિએક્શન જોવા મળે છે અને એ રિએક્શન શું છે, ફીવર. એના પછી શું કીધું છે આપણને, બોડી એક, કે શું છે બોડી એક, બોડી એક. હવે શું છે કે આ જે ACHE લખેલું છે એ શું થશે, પેઇન. અને આપણને પહેલા જ આપણે નક્કી કરેલું છે કે કોઈ બી જો ટર્મિનોલોજી ખબર નહીં પડતી તો બે ભાગ અલગ કરો, આપણને ઇઝીલી ખબર પડી જશે. તો એના અંદર આપણે બે ટર્મિન ભેગું આપેલું છે કે બોડી એક, જેમ કે હેડેક હતું તો હેડેક એટલે શું છે, એક એટલે તો પેઇન અને હેડ એટલે માથાનો દુખાવો. બટ અહીંયા શું થાય છે કે બોડીના અંદર જે દુખાવો થાય છે એને આપણે શું કહીશું, બોડી એક. એના પછી શું કીધું છે, જોઈન્ટ પેઇન. તો જોઈન્ટ આપણે ફ્લેક્સિબલ અથવા જે આપણા હાથ વળે છે, જે નોર્મલી જોઈન્ટ જે આપણને જોવા મળે છે હાથના અંદર, એના અંદર જો કોઈ પેઇન જોવા મળે છે, જોઈન્ટ પેઇન. અને એટ લાસ્ટ આપણને શું છે, ફીવરના અંદર ડાયરિયા વાળી બી કન્ડિશન આપણને જોવા મળતી હોય છે. ઓકે, નેક્સ્ટ હવે છે કે જે બી આપણે સાઇન એન્ડ સિમ્ટમ્સ વાળી કન્ડિશન જોયેલી છે, બરાબર. હવે શું છે કે સાઇન એન્ડ સિમ્ટમ્સ, એની ડેફિનેશન વગેરે આપણે થોડું ઘણું જોયું. બટ હવે શું છે કે કોઝિસ બી આપણે જોઈ લીધા. હવે શું છે કે એના લેબ ઇન્વેસ્ટિગેશન આપણે કઈ રીતના નક્કી કરીશું તો આપણને એક્ઝેક્ટ ડાયગ્નોસિસ આપણને થોડી ઘણી ખબર પડે કે પર્ટિક્યુલર પર્સનને અથવા પેશન્ટ અથવા ક્લાયન્ટને આ પ્રોબ્લેમ થયેલો છે. તો એના રિલેટેડ સૌથી પહેલા આપણા જોડે શું છે, પેશન્ટની હિસ્ટ્રી આપણને ખબર હોવી જોઈએ. પેશન્ટનું ફિઝિકલ એક્ઝામિનેશન, અને બીજું શું કીધું છે આપણને, પેશન્ટની હિસ્ટ્રી, કે પાસ્ટ હિસ્ટ્રીના અંદર કોઈ પેશન્ટને આવી કોઈ કન્ડિશન થયેલી છે અથવા જો કન્ડિશન થયેલી છે તો એની ટ્રીટમેન્ટ કેવા પ્રકારની લીધેલી હતી એ બી આપણે એક પ્રકારનું ચેક કરવાનું રહેશે. હવે શું છે કે પેશન્ટની હિસ્ટ્રી તમે બરાબર ચેક કરી લીધી, બરાબર. પછી શું છે, ફિઝિકલ એક્ઝામિનેશન તમે એકદમ ક્લિયરલી કરી લીધું. ફિઝિકલ એક્ઝામિનેશનના અંદર આપણને ખાસ શું જોવા મળે છે કે એક તો બ્રીથિંગ ડિફિકલ્ટી પેશન્ટને જોવા મળશે અને ફીટ અથવા એન્કલના અંદર સ્વેલિંગ આપણને જોવા મળતું, એ બી આપણે ફિઝિકલ એક્ઝામિનેશનના અંદર કવર્ડ થઈ જશે. એના પછી શું છે, ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રાફી. અને શું કીધું છે, એના પછી આપણને શું કીધું છે કે ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રાફી. હવે ઇલેક્ટ્રો વર્ડ જે છે શું છે કે સિગ્નલ રિલેટેડ, કે હાર્ટના અંદર જે સિગ્નલ આપલે થાય છે, જે પમ્પિંગ મેકેનિઝમ કામ કરે છે એ બરાબર છે કે નહીં, ઇલેક્ટ્રિકલ સિગ્નલ જેને આપણે શું કહીએ છીએ, ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રાફી દ્વારા આપણે ચેક કરીએ છીએ. હવે શું છે આપણને શું કીધું છે, ઇકોકાર્ડિયોગ્રાફી. હાર્ટના અંદર જ આપણે ગ્રાફી કરીએ છીએ બટ એ કેવું છે, ઇકો છે. માને કે એનું સ્ટ્રક્ચર, હાર્ટના અંદર સ્ટ્રક્ચરના અંદર કોઈ ખામી છે કે નહીં, ઇન્ફ્લામેશન કેવા પ્રકારનું થયું છે કે નહીં, એ બી આપણને ઇકોકાર્ડિયોગ્રાફીના અંદર જોવા મળશે. એના પછી આપણને આપેલું છે ચેસ્ટ એક્સરે. શું કહેવાય, કોઈ બી ઇન્ફ્લામેશન થયેલું હશે તો બી આપણને ખબર પડશે. સ્ટૂલ એક્ઝામિનેશન કરવું જરૂરી છે કેમ કે શું છે, ઇન્ફેક્શન લાગેલું હશે તો સ્ટૂલ એક્ઝામિનેશનના અંદર આપણને ઇઝીલી ખબર પડી જશે. અને એટ લાસ્ટ આપણને શું છે કે બ્લડના અંદર બહુ બધા ફ્લક્ચ્યુએશન આપણને જોવા મળશે કે જેના કારણે ઇન્ફેક્શન આપણે કહી શકીએ છીએ. એના પછી શું છે, ટ્રીટમેન્ટ. તો લેબ ઇન્વેસ્ટિગેશન આપણે નક્કી કરી દીધું. બટ શું છે કે આપણને ખબર પડી ગઈ છે કે નહીં, પર્ટિક્યુલર પેશન્ટને માયોકાર્ડાઇટિસ વાળી કન્ડિશન થયેલી છે. તો એને ટ્રીટમેન્ટ તમે શું આપી શકો છો, તો ટ્રીટમેન્ટના અંદર એકદમ ઇઝી વેમાં તમે જ્યારે બી તમને કોઈ ક્વેશ્ચન પૂછે છે કે મેનેજમેન્ટ લખો માયોકાર્ડાઇટિસનો, તો જો તમને આટલું ક્લિયર હોય તો તમે બિંદાસ એના અંદર થોડું ઘણું એડ કરીને બી જાતે લખી શકો. વધારે પડતું તમને સમજાવવા જઈએ તો આપણે વધારે પડતા કન્ફ્યુઝન ક્રિએટ થાય. એના કરતાં બેટર છે કે સૌથી ઇઝી વેમાં તમને યાદ રહે એવું કઈ વસ્તુ છે તો એના રિલેટેડ મેં અહીંયા મેન્શન કરેલું છે. તો એના અંદર શું છે, સૌથી પહેલા પેઇન રિલીવર, કે પેશન્ટને એન્જાઇના પેક્ટોરિસ વાળી માને કે ચેસ્ટ પેઇન થાય છે તો પેઇન રિલીવર જરૂરી છે. અને બીજું શું છે કે ઇન્ફ્લામેશન થયેલું છે તો એન્ટી ઇન્ફ્લામેટરી ડ્રગ્સ યા ફિર મેડિકેશન સ્ટાર્ટ કરવાની રહેશે. તો એ ક્લિયર થઈ ગયું. પછી શું છે કે બેક્ટેરિયલ છે, ફંગલ છે, વાયરલ છે, બેક્ટેરિયલ છે, ફંગલ છે, પેરાસિટિકલ છે, તો એ પ્રમાણે આપણે શું કહેવાય મેડિકેશન સ્ટાર્ટ કરવાની રહેશે. જેમ કે અહીંયા એક એક્ઝામ્પલ આપણે મેન્શન કરેલું છે કે બેક્ટેરિયા હોય તો શું સ્ટાર્ટ કરીશું, એન્ટીબાયોટિક થેરાપી સ્ટાર્ટ કરવાની
રહેશે. ક્લિયર છે? હવે શું છે ડાયુરેટિક. હવે ડાયુરેટિક મેં તમને પહેલા જ આપણે સમજાવ્યું છે કે ડાયુરેટિક જે છે ડાયરેક્ટ કોને ઓર્ડર કરે છે? કિડનીને, કે ભાઈ બોડીના અંદર જેટલું બી વધારાનું ફ્લુઇડ છે એને આપણે બહાર કાઢવાનું છે. તો ડાયુરેટિક શું કરશે કે કિડનીને ઓર્ડર કરશે અને જે વધારાનું ફ્લુઇડ જે રિટેન્શન થયેલું છે એનું લોસ કરશે ઇઝીલી. બરાબર? એટલે આપણે શું કરીશું ડાયુરેટિક્સ વાળી મેડિકેશન બી આપવાની રહેશે. એના પછી શું છે વાસોડાયલેટર. વાસોડાયલેટર જે પ્રેશર જનરેટ થતું હતું વધારે પડતું અથવા જે એક પ્રકારનો ઇન્ફ્લામેશનના કારણે જે પ્રેશર જનરેટ થતું હતું એ પ્રેશરને રિલેક્સ કરવાનું કામ કોણ કરશે? વેસોડાયલેટર. એના પછી આપણે શું કીધું છે કે બીટિંગ મેકેનિઝમ અથવા પમ્પિંગ મેકેનિઝમ પ્રોપર કામ કરતું નહોતું જેના કારણે એરિધમિયા વાળી કન્ડિશન ઊભી થતી હતી. તો એરિધમિયાને ઊંધું આપણે એને શું કહેવાનું છે? એરિધમિયાસને આપણે કન્વર્ટ કરીને રિધમિક કન્ડિશનના અંદર ટ્રાન્સફર કરવાનું છે. તો એના માટે આપણે શું આપવાનું રહેશે? એન્ટી એરિધમિક કન્ડિશન વાળી આપણે મેડિકેશન આપણે આપવાની રહેશે પેશન્ટને. હે ને? એના પછી શું છે કે પેશન્ટને એક તો બ્રીથિંગ ડિફિકલ્ટી થતી હતી. તો આપણો મેઇન ટ્રાય શું હશે કે પેશન્ટને O2 થેરાપી ક્લિયરલી આપણે આપવાની રહેશે. કે જો પેશન્ટને ડોક્ટરે પ્રિસ્ક્રાઇબ કર્યું છે પેશન્ટ માટે કે પર્ટિક્યુલર પેશન્ટ અથવા ક્લાયન્ટને ઓક્સિજન થેરાપી સ્ટાર્ટ કરવાની છે તો આપણે ઓક્સિજન થેરાપી સૌથી પહેલા સ્ટાર્ટ કરીશું. ક્લિયર છે? એના પછી શું છે સોડિયમ રેસ્ટ્રિક્શન. કેમ કે શું છે સોડિયમના કારણે હાર્ટના અંદર વર્કિંગના અંદર ચેન્જીસ જોવા મળે છે અને એના કારણે બીજી પ્રોબ્લેમ બી ઊભી થઈ શકે છે. જેના કારણે આપણે શું કરીશું કે સોડિયમ રેસ્ટ્રિક્શન બંધ કરાવવાના રહેશે. તો આપણું મેઇન ગોલ શું છે કે માયોકાર્ડાઇટિસ ઇન શોર્ટ આપણે કહીએ છીએ કોને કે એના અંદર શું થાય છે ITIS. મતલબ શું થાય છે કે માયોકાર્ડિયમ મિડલ લેયર ઓફ ધ હાર્ટના અંદર ઇન્ફ્લામેશન જોવા મળે છે. કોઝિસ ફંગલ, બરાબર, બેક્ટેરિયલ, આપણે પેરાસિટિકલ વગેરે વગેરે આપણે કોઝિસ જોઈએ. એના પછી શું છે કે સાઇનસ સિમ્પટમ, ચેસ્ટ પેઇન થતો હતો, બ્રીથિંગ ડિફિકલ્ટી થતી હતી, ફીવર થતું હતું, ડાયરિયા થતું હતું. પછી એના અંદર શું છે કે ફીટ અને એન્કલ વાળા ભાગના અંદર શું જોવા મળે છે? આપણને સ્વેલિંગ વાળી કન્ડિશન જોવા મળે છે. આપણે લેબ ઇન્વેસ્ટિગેશન હમણાં ચલાયા અને એના પછી શું છે કે ટ્રીટમેન્ટના અંદર કઈ વસ્તુ જે છે એ આપણે આપવાથી પેશન્ટને રિલીફ થશે. એના અંદર પેઇન રિલીવર, એન્ટી ઇન્ફ્લામેટરી, બેક્ટેરિયલ ઇન્ફેક્શન હશે તો એન્ટીબેક્ટેરિયલ મેડિકેશન આપણે સ્ટાર્ટ કરીશું. ડાયુરેટિક, વેસોડાયલેટર, એન્ટી એરિધમિક મેડિકેશન આપણે સ્ટાર્ટ કરવાનું રહેશે. ઓક્સિજન થેરાપી આપણે નીડેડ છે અને લાસ્ટમાં સોડિયમ રેસ્ટ્રિક્શન ડાયટ. ઓકે, તો આપણે આ જ રીતના તમારા શું કહેવાય જે બી ડાઉટ હશે એ આપણે આ રીતના આપણે ક્લિયર કરવાના રહેશે. અને આપણી ચેનલમાં જેમ બને આપણે જોડાતા રહો અને તમને હું વિશ્વાસ દિલાવું છું કે તમારા જેટલા બી એવા ટોપિક હશે કે જે તમને જલ્દીથી આવડતા નહીં હોય યા ફિર એવું હશે કે જે આપણને ખબર ઓછી પડે છે કે નહીં આ વસ્તુ આપણે એક્ઝામમાં પૂછાય તો સરળતાથી કઈ રીતના લખી શકાય, તો એટલા માટે જ આપણે અહીંયા બધા ભેગા થયેલા છીએ. ઓકે, થેન્ક યુ સપોર્ટ માટે.